નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેમણે કાળા તલનો પાક વાવેલો છે। તો સૌપ્રથમ આપણે એક ખેડૂત પાસેથી એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ એમને જે આ કાળા તલનો પાક સરસ મજાનો વાવેલો છે એમાં એમના અનુભવો કેવા રહ્યા એના વિશે આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીશું। તો નમસ્કાર, તમારું નામ? ભરણિયા યુનુસ જીવા, ગામ પંચાસર, તાલુકો વાંકાનેર, વાંકાનેર, જિલ્લો મોરબી। તમારા મોબાઈલ નંબર? 98 258 14 70। બરાબર છે યુનિસભાઈ, હવે તમે જે આ તલનો પાક વાવેલો છે તો આ તલનું કયું બિયારણ વાવ્યું હતું? અવની બ્લેક ગોલ્ડ વાવ્યું હતું। રિસર્ચ તલ અવની બ્લેક ગોલ્ડ નું તમે બિયારણ વાવ્યું હતું, તમને કેમ રહ્યું આ તલમાં? કેવું? બહુ સારું છે, ચાલો ને। બહુ સારું છે। કઈ શું તમને ખાસિયતો શું લાગી આમાં? આમાં એક જ ધારો પાક છે અને બઢવા સારા છે। બઢવા સારા છે, તમે મિત્રો જોઈ શકો છો અહીંયા સિરીજ તમે લાગેલી નીચેથી બઢવા સારા છે અને એકદમ બીજી વેરાયટી કરતા બઢવાની સાઈઝ લાંબી છે ને? લાંબી છે, બઢવાની સાઈઝ પણ લાંબી છે, સિરીજ પણ સારી લાગી છે અને ડાળી પણ એક છોડમાંથી તમે જોઈ શકો છો કે 5-6 ડાળીઓ પણ નીકળેલી જોવા મળે છે। નીકળે છે। પછી આ તલનું વાવેતર તમે અંદાજિત કયા ટાઈમે કર્યું છે? બીજા મહિનામાં 1 તારીખે મેં કમ્પ્લીટ કરી 2 ફેબ્રુઆરીએ તમે આનું વાવેતર કરી નાખ્યું હતું, બરાબર છે? આજે 5મા મહિનાની 5 તારીખ થઈ છે, તો આ સ્ટેજે હવે બિલકુલ આમ હાર્વેસ્ટિંગ ઉપર વાઢવાની અણીએ આવી ગયો છે પાક। તો આમાં તલની જે છે બીજા તલ અમુક વેરાયટીઓ હોય છે એમાં ખેડૂતોની ફરિયાદ આવતી હોય છે કે ઓલા ગોફણા જેવું થાય ને એવું બધું થાય છે, તો આમાં તમને જોવા મળે છે? ના, આમાં કાંઈ નથી, ગોફણા કે એવું કાંઈ જોવા મળતું નથી। રોગ જીવાત કોઈ માથા બંધાઈ જાય કે એવું આપણે એવું આમાં કાંઈ નથી, રોગ જીવાત નથી, રોગ જીવાત નથી આવતી, એટલે રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે છે। પછી હવે તો પાક ઉપર આવી ગયા છે અને કાળા તલની જે માર્કેટમાં આપણે લઈને જોવા જઈ તો શાઇનિંગ જે એની હોય કાળી, એના ઉપર ભાવ ડિપેન્ડ કરતા હોય છે। તો આ તલમાં શાઇનિંગ કેવી આવે છે? કાળી, બ્લેક કાળી મસ્તીની છે, બ્લેક કાળી। આમાંથી આપણે થોડાક દાણા કાઢેલા છે, તમે મિત્રો જોઈ શકો છો આ વિડીયોમાં કે કાળી શાઇનિંગ મસ્ત કાળા એકદમ, જે એનું નામ છે અવની બ્લેક ગોલ્ડ, અવનીનું કાળું સોનું, એવા જ સરસ મજાની કાળી શાઇનિંગવાળા દાણા છે। અને આપણી સાથે બીજા ખેડૂત મિત્ર પણ જોડાયેલા છે બાજુમાંથી, તો એમને આપણે પૂછીએ તમને કેવું લાગ્યું આ તલમાં? દાદા, સારું લાગ્યું, તલમાં સારું લાગ્યું। આવતા વર્ષે કાળા તલ વાવવાના હોય તો આ બિયારણ વવાય? તો આજુબાજુના બીજા ખેડૂત મિત્રો જે તલની ખેતી કરતા હોય એમને ભલામણ કરો તમે કે આજ તલ વવાય એમ? તો મિત્રો, જેમ ખેડૂત પાસેથી આપણે માહિતી મેળવી એમ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ તલ અવની બ્લેક ગોલ્ડનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર।